હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જ હશો. તો ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે અને ચૈત્ર મહિનામાં બ્રાહ્મણોએ કીધેલું છે કે ચૈત્ર મહિનામાં માતાજીને જો આ તમે ભૈળનની સુખડી બનાવીને ધરાવશો ને તો તમારા ઘરમાં ધન ધાન્ય લક્ષ્મીની કમી નહીં રહે. જેને સંતાન નહીં હોય તેની સંતાનની પ્રાપ્તિ થશે. તો તમે ચૈત્ર મહિનો માતાજીનો ચાલી રહ્યો છે તો માતાજીને આ સુખડી બનાવીને જરૂરથી ધરાવજો. હું દર ચૈત્ર મહિનામાં માતાજીને આ ભૈળનની સુખડી બનાવીને ધરાવું છું. તો મેં કીધું કે લાવો ને તમારા જોડે પણ આ સુખડીનો વિડીયો શેર કરું. તો જો સુખડી બનાવવા માટે મેં અહીંયા ભૈળન લીધું છે. આ જે આપણે ભૈળનની સુખડી બનાવવાના છીએ તો તેના માટે આ ભૈળન લીધું છે. તો ભૈળનને આપણે પહેલાં કઢાઈમાં શેકી દેવાનું છે આ રીતે. આ સુખડીની પ્રસાદી જો તમે માતાજીને ધરાવો ને તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિની કદી કમી નહીં રહે. તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિ રહેશે. માતાજીને ચોક્કસથી બનાવીને ધરાવજો અને વિડીયો પૂરેપૂરો જરૂરથી જોજો, જેથી તમને ખબર પડે કે ભૈળનની સુખડી કઈ રીતે એકદમ કમ્પ્લીટ સુખડી કઈ રીતે તૈયાર થાય છે. તો જો ભૈળનને પહેલાં આપણે જ્યાં સુધી તેનો કલર ના બદલાઈ જાય ત્યાં સુધી આ રીતે ભૈળનને શેકાવા દેવાનું છે. તમે જોઈ શકો છો કે ભૈળનનો કલર બદલાવા લાગ્યો છે. તમને જેમ જેમ ભૈળન શેકાશે ને તેમ તેમ અંદરથી સરસ એકદમ સુગંધી આવવા મળશે. જેમ ભૈળન શેકાશે તેમ ત્યારે તમારે સમજી જવાનું કે ભૈળન સરસ શેકાઈ ગયું છે ને તેનો કલર પણ થોડો બદલાઈ જશે. તેનો કલર પણ થોડો સેજ લાલ જેવો થઈ જાય છે ભૈળન શેકાય એટલે. સુખડી બનાવતી વખત એટલું ધ્યાન રાખવાનું કે ભૈળનને આપણે થોડું શેકાવા દેવાનું છે. કેમ કે ભૈળન શેકાશે ને તો જ તમારી ભૈળનની સુખડી એકદમ સરસ બનશે, સરસ બનીને તૈયાર થશે. તો ભૈળનને આપણે ભલે થોડી વાર થાય પણ ભૈળનને આપણે બરાબર શેકાવા દેવાનું છે. શેકાશે એટલે તેનો આપોઆપ કલર બદલાઈ જશે ભૈળનનો. જો તમને વિડીયો સારો લાગે સુખડીનો તો મારી રિક્વેસ્ટ છે કે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો. તો હવે આપણે થોડું એમાં ઘી એડ કરી દઈશું. આપણે પહેલાં થોડું જ ઘી એડ કરીશું અને આને મિક્સ કરી દઈશું. પછી આપણે થોડું ઘી એડ કરી પછી ફરીથી પણ થોડું ઘી એડ કરીશું અંદર. આ રીતે પહેલાં એકદમ ઘીને મિક્સ કરી દઈશું. આપણે એક સંગાથે બધું ઘી નથી એડ કરી દેવાનું. આપણે આ રીતે થોડું ઘી એડ કરવાનું છે. આ ચૈત્ર મહિનામાં માતાજીની પ્રસાદ બનાવીને બતાવી છે એટલે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આ પ્રસાદી માતાજીને જરૂરથી બનાવીને ધરાવજો સુખડીની. માતાજીના એવા સરસ આશીર્વાદ મળે છે ને, કેમ કે માતાજીને આ સુખડી ખૂબ જ ભાવે છે. તો હવે જે આપણે બીજું ઘી હતું તે પણ ઘી અંદર એડ કરી દઈશું. અહીંયા મેં ટોટલ 2 વાટકી ભૈળન લીધું છે અને 1 વાટકી ઘી લીધું છે અને 2 વાટકી મેં ગોળ લીધો છે. તો જો આ રીતે મિક્સ કરી દઈશું એકદમ. અને થોડી વાર ઘીમાં પણ આને શેકાવા દઈશું ભૈળનને. કેમ કે ભૈળનને થોડું વધારે શેકાવા દેવું પડે છે તો જ સુખડી સરસ એકદમ કડક તૈયાર થાય છે. તમારે જો ગોળનો પાયો કરીને સુખડી બનાવવી હોય તેવી રીતે પણ તમે બનાવી શકો છો. પણ ગોળનો પાયો કરવાથી શું સુખડી અમુક ટાઈમે બહુ કડક થઈ જતી હોય છે અને અમુક ટાઈમે બહુ નરમ રહી જતી હોય છે. પણ જો તમે આ રીતે સુખડી બનાવો ને તો સુખડી તમારી એકદમ કમ્પ્લીટ તૈયાર થશે અને સુખડી કડક પણ નહીં થઈ જાય કે એકદમ પોચી પણ નહીં બને. સુખડી એકદમ માપની જ તૈયાર થશે. તો તમે જોઈ શકો છો કે એકદમ ભૈળન એકદમ છૂટું પડવા લાગ્યું છે. તો ઘીમાં આને આપણે શેકવાનું છે બરાબર. ભૈળનને આપણે એમને એમ પણ શેકાવા દેવાનું છે અને ઘીમાં પણ આ રીતે શેકાવા દેવાનું છે ભૈળનને. તો આ રીતે સુખડી ચોક્કસથી બનાવજો. ખૂબ સરસ સુખડી ભૈળનની તૈયાર થાય છે. તો જુઓ આ રીતે જ્યાં સુધી એકદમ ઘી બધું મિક્સ ના થઈ જાય અને ભૈળન આ રીતનું ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકાવા દેવાનું છે.
અહીંયા હું અત્યારે માતાજીની પ્રસાદી બનાવવા સુખડી બનાવી રહી છું, તો મેં કીધું તમારા જોડે પણ આ સુખડીનો વિડીયો શેર કરું. તો જો આ રીતે આપણે એકદમ શેકાવા દઈશું ભૈડનને. વિડીયો થોડો લાંબો છે પણ વિડીયોને પૂરેપૂરો જરૂરથી જોજો, જેથી તમને ખબર પડે કે એકદમ પરફેક્ટ સુખડી કઈ રીતે બને છે ભૈડનની, ને પરફેક્ટ તમે માતાજીનો પ્રસાદ બનાવી શકો. તે માટે વિડીયોને પૂરેપૂરો જરૂરથી જોજો. તો હવે આપણે ફરીથી પણ થોડું ઘી એડ કરી દઈશું. અહીં ટોટલ મેં 1 વાટકી ઘી એડ કર્યું છે, 1 વાટકી આખી ભરેલી ઘી એડ કર્યું છે, 2 વાટકી ભૈડન જોડે, અને આપણે 2 વાટકી અંદર ગોળ એડ કરીશું. તો જો ભૈડનનો કલર તમે જોઈ શકો છો, એકદમ બદલાઈ ગયો છે. આ રીતનો આપણે કલર એકદમ બદલાવા દેવાનો છે ભૈડનનો. તો જુઓ ઘી બધું છૂટું પડવા લાગ્યું છે એકદમ. તો હવે આપણે ગોળ એડ કરી દઈશું. અહીંયા ટોટલ મેં 2 વાટકી ગોળ લીધો છે, જેને આ રીતે કટ કરી દીધો હતો. તો પછી આપણે તેમાં ગોળ એડ કરી દઈશું. તમે આ રીતે સુખડી બનાવો ને તો આ રીતે પણ સુખડી એકદમ સરસ બનીને તૈયાર થાય છે. હવે ગોળ ના ઓગળે ત્યાં સુધી આને આપણે એકદમ મિક્સ થવા દઈશું. ગોળ એકદમ આપણે ઓગળી જવો જોઈએ અંદર, તો જ સુખડી એકદમ સરસ બનશે. ગેસને આપણે એકદમ ધીમો જ રાખવાનો છે. જ્યારે પણ આપણે શેકીએ ને ત્યારે પણ ગેસ ધીમો રાખીશું, અને આપણે ગોળ અંદર એડ કરીએ ને ત્યારે પણ આપણે ગેસને એકદમ ધીમો જ રાખવાનો છે. આને એકદમ ધીમા ગેસ ઉપર જ શેકવાનું છે. નકર જો તમે ફાસ્ટ ગેસ ઉપર શેકશો ને તો બળી જશે અને ટેસ્ટ પણ સારો નહીં આવે સુખડીનો. તે માટે જ્યારે પણ તમે શેકો ને આ રીતનું ભૈડન, ત્યારે ગેસને એકદમ ધીમો જ રાખજો, જેથી ભૈડન સરસ શેકાઈ જાય. અને ગોળ એડ કરતી વખત પણ તમે ધ્યાન રાખજો કે ગેસ ધીમો જ હોવો જોઈએ, તો સરસ ભૈડન એકદમ સુખડી તમારી સરસ થશે. તો જો ગોળ સરસ બધો અંદર ઓગળી ગયો છે. તમે જોઈ શકો છો કે ગોળ સરસ ઓગળી ગયો છે. તો આ રીતનો ગોળ તમે જુઓ, ગોળ ઓગળી ગયો એટલે આપણી સુખડીનું અહીંયા તૈયાર થઈ ગયું છે. સુખડીનો પાયો એકદમ તૈયાર છે. અહીંયા આપણી સુખડી બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો ગોળ પણ સરસ અહીંયા ઓગળી ગયો છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું. અને ગરમમાં જ આપણે કાપા કરવાના છે. આપણે જો સુખડી થોડી પણ ઠંડી થઈ જશે તો કાપા નહીં પડે, એકદમ કડક થઈ જશે. તો એટલે આને ગરમમાં જ આપણે સુખડી થાળી ઉપર પાથરીને આપણે કાપા પાડી દેવાના છે. તો જો અહીંયા સરસ જુઓ, તો અહીંયા આપણી સુખડી બની સરસ તૈયાર છે. સુખડી બનાવવામાં થોડી વાર થશે, પણ સરસ આ ભૈડનની સુખડી બનીને તૈયાર થાય છે. તો અહીંયા સુખડી બનીને આપણી તૈયાર છે. તો હવે આને આપણે ઉતારી લઈશું અને એક થાળી ઉપર આપણે ઘી લગાવી દઈશું, જેથી સુખડી સરસ આપણી નીકળી જાય. તે માટે આપણે આમાં ઘી લગાવી દઈશું. જુઓ, તો આ રીતે સુખડી ચોક્કસથી બનાવજો અને માતાજીને ધરાવજો. તમારી હરેક મનોકામના માતાજી પૂરી કરે.
તેવી જ અમારી આશા છે. તો હવે આપણે જો જે સુખડી હતી તેને આપણે થાળી ઉપર આ રીતે પાથરી દઈશું. હવે આપણે વાટકી લઈશું અને વાટકી ઉપર પણ આપણે ઘી લગાવી દઈશું અને સુખડીને સરસ આપણે પાથરી દઈશું થાળીમાં. જો આ રીતે એકદમ દબાવીને આ રીતે સુખડીને એકદમ સેટ કરી દઈશું થાળીમાં. તમે જોઈ શકો છો એકદમ દબાઈને જ્યાં સુધી ઘી બધું ઉપર ના આવી જાય, સુખડીમાં દેખાવા ના લાગે ત્યાં સુધી આને આ રીતે દબાવીને આ રીતે સેટ કરતું રહેવાનું છે થાળીમાં. જો તમે જોઈ શકશો કે ઘી બધું ઉપર આવતું દેખાય છે. તો આ રીતે આપણે એકદમ સુખડીને આ રીતે દબાવી દેવાની છે જેથી સુખડી સરસ આપણી સેટ થઈ જાય. તમે જોઈ શકતા હશો કે કેટલી સરસ સુખડી બનીને તૈયાર થઈ છે અને ખાવામાં બી સરસ તૈયાર થઈ હતી. તો હવે આને આપણે સુખડી આપણી સેટ થઈ ગઈ છે. તો હવે આને આપણે ચોરસ પીસ કરી નાખીશું સુખડીના. તમે જોઈ શકશો કે કેવી સરસ સુખડી બનીને તૈયાર થઈ છે. તો હવે આપણે ચોરસ પીસ કરી નાખીશું. તમે જોઈ શકો છો કે કેવી સરસ એકદમ આપણી સુખડી તૈયાર થઈ છે. અને ગરમમાં જ આ રીતે ચોરસ પીસ કરી નાખજો, નકર ઠંડી થશે ને તો સુખડી થોડી કડક થઈ જશે અને પીસ તમારા થશે નહીં. તે માટે પહેલેથી જ ચોરસ પીસ આ રીતે કરી નાખજો. હું તમને ઠંડી થયા પછી પણ હું તમને બતાવીશ. હજી મારે માતાજીને પ્રસાદી ધરાવવાની છે. હું માતાજીને પ્રસાદી ધરાવી દઉં પછી હું તમને સુખડી તોડીને બતાવીશ કે કેવી સરસ સુખડી બનીને તૈયાર થઈ છે. બહુ કડક પણ નથી અને બહુ નરમ પણ નથી. આપણી સુખડી એકદમ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ છે. તો અહીંયા જો માતાજીને મેં પ્રસાદી ધરાવી દીધી છે. હવે હું તમને સુખડી તોડીને બતાવું કે કેટલી કમ્પ્લીટ સુખડી આપણી બનીને તૈયાર થઈ છે. તમે જોઈ શકો છો કે એકદમ કડક પણ નથી અને એકદમ નરમ પણ નથી. આપણી પરફેક્ટ માપથી આપણી સુખડી